વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિન નિમિત્તે અને પૂજ્ય જગદીશ ગિરિજી મહારાજની કૃપાથી 9મા વિરાટ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, વડોદરા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો સહિતના મહાનુભાવોએ અને સંતોએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। અહીંયાથી ઘણું બધું છે, જેમ કે કર્યાવરમાં તિજોરી છે, ગાદલું છે, એવું બધું બહુ જ બધું છે। સારું છે આયોજન, અને આમ મા બાપ વગરની દીકરીઓને સારું આમ આપે છે, એટલે એ લોકોનો બહુ જ આભાર છે। કેટલું મદદરૂપ થાય જ્યારે કોઈના વાલીઓ ના હોય ત્યારે બહુ જ સારું મદદરૂપ થાય છે। સાવલી ખાતે યોજાયેલ 9મા સમૂહ લગ્નોત્સવમાં 711 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા નવયુગલોને ઘર સંસાર માટે જરૂરી ચીજ વસ્તુઓ કન્યાને કરિયાવરમાં આપવામાં આવી હતી। બીજેપી પ્રદેશ અધ્યક્ષ, ઉપસ્થિત મહાનુભાવો અને સંતોએ પ્રભુતામાં પગલાં પાડનાર તમામ યુગલોને આશીર્વાદ આપ્યા હતા, તેમજ ધારાસભ્ય અને તેમના પરિવાર દ્વારા કરાયેલ સેવા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। સી.આર. પાટીલે પ્રાસંગિક ઉદ્બોધનમાં નવયુગલોને ભ્રૂણ પરીક્ષણ ન કરવાનું જણાવીને આશીર્વાદ આપ્યા હતા। આયોજન બહુ સારું છે। અત્યારે જે ઘર ખર્ચો કરે છે, કોઈના માતા પિતાને એટલી બધી સગવડ હોતી નથી કે તે ઘર ખર્ચો કરે છે, એના કરતાં જે સમૂહમાં કરે છે એ બહુ સારી વસ્તુ છે।